ચલો વિદ્યાર્થી મિત્રો બધા લાઈવ થઈ ગયા હશે. હવે આપણે ગઈકાલનું આગળ પ્રેક્ટિસ નું સ્વાધ્યાય 4.2 ચાલુ જ છે એ લઈ લઈએ છે. દાખલા નંબર 2. ચલો દાખલા નંબર 2 ચાલુ કરીએ છીએ આપણે મિત્રો. એમાં એવું છે નીચેનામાંથી કયા બિંદુઓ પ્રશ્ન લખું છું નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3x 2y 12 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. ચલો અહીંયા આપણને જવાબ આપ્યો છે સવાલ શોધવાનો. પહેલું બિંદુ આ છે 0 -6. ઉકેલ છે કે નહીં એ ચકાસવા માટે આપણે શું કરવાનું? આ જે રકમ આપી હોય એ રકમમાં બરાબરની આ બાજુ ડાબી બાજુ કહેવાય, બરાબરની આ બાજુ જમણી બાજુ કહેવાય. તો ડાબી બાજુમાં આપણે રકમમાં કિંમત મૂકવાની. જો જમણી બાજુનો જવાબ આવે તો ઉકેલ છે એમ કહેવાય. 0 -6 એ 3x - 2y = 12 નો ઉકેલ છે કે નહીં તે ચકાસવા ડાબા 3x - 2y માં આને x યામ કહેવાય અને y યામ કહેવાય. x = 0 અને y = -6 મૂકતા ડાબાની અંદર મૂકવાનું 3x - 2y, x = 0 અને y = -6. 0 માઇનસ પ્લસ જવાબ આવ્યો 12. 12 આપેલું છે? હા આપ્યું છે. બરાબર જવાબ માટે 0 - 6 એ 3x - 2y નો ઉકેલ છે. 3x - 2y નો ઉકેલ છે મિત્રો. તો બીજું લઈ લઈએ 2 3. લખીશું 2 3 કે 3x - 2y બરાબર 12 નો ઉકેલ છે કે નહીં તે ચકાસવા x = 2 અને y = 3 કે ડાબામાં મૂકતા માટે ડાબા બરાબર 2x 3x - 2y. અહીંયા કિંમત મૂકી દઈએ x = 2 અને y = 3. જવાબ આવ્યો 0. is not equal to 12 નથી. is not equal to જવાબ માટે 2 3 એ આ સમીકરણનો ઉકેલ નથી. ત્રીજો લઈએ 2 - 3. 2 - 3 એ 3x - 2y = 12 નો ઉકેલ છે કે નહીં તે ચકાસવા x = 2 y = -3 ડાબા બરાબર 3x - 2y માં મૂકતા
6 માઈનસ માઈનસ પ્લસ 6 જવાબ આવ્યો 12 છે ઇઝ ઇક્વલ ટુ જવાબ માટે 2 માઈનસ 3 એ 3x 2y બરાબર 12 નો ઉકેલ છે ચોથું લઈએ છે માઈનસ 4 0 minus 4 0 3x minus 2y is equal to 12 નો ઉકેલ છે કે નહીં તે ચકાસવા ડાબા બરાબર 3x minus 2y માં x બરાબર -4 અને y બરાબર 0 મૂકતા હવે અહીંયા લખીશું ડાબા x minus 2y x बराबर -4 y बराबर 0 -12 0 equal to -12 is not equal to 12 આપણો જવાબ 12 is not equal to જવાબ માટે -4 0 એ 3x 2y બરાબર 12 નો ઉકેલ નથી પાંચમું -2 -9 -2 -9 એ 3x 2y 12 નો ઉકેલ છે કે નહીં તે ચકાસવા ડાબા બરાબર 3x 2y માં x બરાબર -2 y બરાબર -9 મૂકતા ડાબા -6 માઈનસ માઈનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ જવાબ માટે -2 -9 એ 3x 2y બરાબર 12 નો ઉકેલ છે હવે આવ્યો છઠ્ઠો દાખલો 6 4 6 4 6 4 ये 3x 2y 12 નો ઉકેલ છે કે નહીં તે તપાસવા ડાબા બરાબર 3x 2y માં x બરાબર 6 આ પહેલું છે x છે બીજું છે y 4 મુક્તા 3x 2y 3 into 6 2 into 4 that what are the big ha 6 4 6 તો 18 4 not equal to bar is not equal to જવાબ માટે 6 4 a 3x 2y is equal to 12 નો ઉકેલ નથી મિત્રો આ દાખલામાં ઉકેલ છે કે નહીં એ ચકાસ્યું આપણે એટલે આ દાખલા પરથી તમને એ ખબર પડી જાય કે ઉકેલ છે કે નહીં એ ચકાસવાનું હોય તો એના માટે આપણે શું કામ કરવાનું એના માટે આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે જે જવાબ આપ્યો હોય એ જવાબ x અને y ની કિંમત લઈને એને આપેલ સમીકરણની ડાબી બાજુમાં મૂકવાનું ડાબી બાજુમાં મૂકો પછી એનો જવાબ જેટલો આવે જમણી બાજુ જેટલો આવે તો ઉકેલ છે
જમણી બાજુ જેટલો ના આવે તો ઉકેલ નથી. જોઈ લો. હવે સરસ મજાના દાખલા લઈએ છીએ અચળાંક શોધવાના. આ છે વિભાગ સી લખીએ. ઉકેલ છે કે નહીં એ તપાસો. જોઈ લો મિત્રો, 1 મિનિટ ફોટો પાડી લઈએ. ચલો, વિભાગ સી. વિભાગ બી કયો હતો? ઉકેલ 4 ઉકેલ મેળવો, 5 ઉકેલ મેળવો એનો હતો. વિભાગ સી આ હતો. વિભાગ ડી લઉં છું. વિભાગ ડી ઉકેલ આપ્યો હોય તે પરથી અચળાંક ની કિંમત શોધવાના દાખલા. ચોપડીમાં બધા બહુ સરસ દાખલા આપ્યા છે. પ્રેક્ટિસ ઉપર ત્યાં છે એટલે ભાઈ ચોપડી ચાલુ કરીશું આજ સ્વાધ્યાયની. અહીંયા શું કરવાનું? નોંધ. જે ઉકેલ આપ્યો હોય તેના પરથી x તથા y ની કિંમત લઈ તેને આપેલ સમીકરણમાં મૂકવી અને પછી સમીકરણ સાદું ગણિત કરવું. સમીકરણ ધોરણ 8 માં સમીકરણમાં કરતા કઈ રીતે? ચલો ધ્યાન. અહીંયા દાખલો લઈએ એટલે ખબર પડશે આ શું લખ્યું છે. દાખલા નંબર 3. દાખલા નંબર 3 સ્વાધ્યાય 4.2. જો 3, 5 એ સ્વાધ્યાય 4.2 પ્રેક્ટિસ વાત. જો 3, 5 એ 2x + 5y = k નો ઉકેલ હોય તો k કેટલો? અહીંયા બીજી બી રકમ લખું તમને ખબર પડે કે કહેવા શું માંગુ છું. જો 2 - 3 એ 3x + ky = 18 નો ઉકેલ હોય કે શોધો. પાંચમો. જો 5, 2 એ 3x + 5, 2 એ kx + 4y = 33 નો ઉકેલ હોય તો તે શોધો. મિત્રો અહીંયા મેં 3 રકમ લખી છે, બીજા 2 દાખલા બાકી છે. 3 રકમ લખી, 3 રકમ એટલા માટે જોડેલા કે તમને ખબર પડે વિભાગ ડી શું છે. વિભાગ ડી માં ઉકેલ આપી દીધો હોય અને રકમમાં ક્યાંક k, a, m, n, x અને y સિવાયનો કોઈ અચળાંક આપ્યો હોય તો મિત્રો આપણે એ શોધવાનું છે. એ શોધવા માટે આપણે શું કરીશું? અહીંયા મેં નોંધ લખી. જે ઉકેલ આપ્યો હોય તે ઉકેલ પરથી x અને y ની કિંમતો નક્કી કરી આપેલ સમી. આમાં ડાબા જમા ના આવે. આમાં ઉકેલ છે કે નહીં એ ચકાસવાનું નથી. આમાં કઈ દીધું ઉકેલ આપેલો છે
એટલે આપણે જે ઉકેલ આપ્યો હોય એના પરથી x અને y ની કિંમત લઈ આખા સમીકરણ લખવાનું આપણે જે રકમમાં સમીકરણ આપેલું છે એની અંદર x અને y બે મૂકી દેવાની કિંમત સાદું સમીકરણ સોલ્વ કરીએ રીતે કરવાનું તમારો જવાબ આવી જશે જુઓ 3 5 એ 2x 5y k નો ઉકેલ છે આ ઉકેલ છે માટે x બરાબર આ x કહેવાય આ y કહેવાય x બરાબર 3 અને y બરાબર 5 ની કિંમત આપેલ સમીકરણમાં મૂકતા આમાં ડાબા જબા ના હોય કેમ ના હોય કારણ કે આમાં કરી દીધું છે ઉકેલ છે કે નહીં એ ચકાસવાનું હોય તો ડાબામાં x ને y ની કિંમત મૂકવાની જે જવાબ આવે જબા આવે છે તો ઉકેલ છે જબા ના આવતું હોય તો ઉકેલ નથી પણ અહીં એવું ના થાય અહીં ઉકેલ આપી દીધો હોય એટલે ડાબા જબા ના આવે જે x અને y છે એને આખા સમીકરણમાં મૂકી દેવાનું સમીકરણ સોલ્વ કરવાનું 2x 5y કે આપણું સમીકરણ છે એમાં x ની જગ્યાએ 3 લખ્યું y ની જગ્યાએ 5 લખ્યું 6 5 25 એની કિંમત મળી ગઈ મિત્રો 31 દાખલો પતી ગયો રમકડા જેવા દાખલા છે ભાઈ ચોપડીમાં આની થોડા ટ્વિસ્ટ છે રકમ આની આ જ હોય આ જ પ્રકારની આની આનો મતલબ ખાલી જે ઉકેલ આપ્યા પોઈન્ટમાં આપ્યા અપૂર્ણાંકમાં આપ્યા હોય અસમમિત સંખ્યાના સ્વરૂપમાં આપ્યા હોય આવશે 2 - 3 3x ky 18 નો ઉકેલ છે માટે આ પહેલું છે x કહેવાય બીજું છે y કહેવાય x બરાબર 2 અને y બરાબર -3 ની કિંમત આપેલ સમીકરણમાં મૂકતા આપેલ સમીકરણ કહીએ 3x ky એવું જરૂરી કે અહીંયા આપણે કે આખી રકમમાં ગમે ત્યાં આપ્યું હોય 3x ky 18 અને x ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ y ની જગ્યાએ -3 મૂકી દઈએ હવે આપણું સાદું સમીકરણ થઈ ગયું 8મા ધોરણનું 3 દુ 6 પ્લસ માઈનસ માઈનસ ઇઝ ઇક્વલ ટુ 18 માઈનસ 3 કે એમને 6 ને આમ લઈ જઈએ 18 ઓછા 6 માઈનસ 3k ઇઝ ઇક્વલ ટુ 12 હવે આ માઈનસ ને આને આપી દો એટલે 3k ઇઝ ઇક્વલ ટુ -12 એટલે કે ચિહ્ન બંને બાજુ બદલી નાખે એવું પણ બોલાય માઈનસ અને આપી દીધું એટલે -12 થી k બરાબર -12 ભાગ્યા 3 ચોક 12 k ઇઝ ઇક્વલ ટુ -4 ખબર પડી ગઈ હશે બધાને સેમ દાખલો બીજો નવો 5 2 એ kx 4y 33 નો ઉકેલ છે 5 2 kx 4y 33 નો ઉકેલ છે માટે x બરાબર 5 અને y બરાબર 2 ની કિંમત આપેલ સમીકરણમાં મૂકતા kx 4y 33 k into 5 plus 4 into 2 is equal to 33 માટે 5k plus 8 is equal to 33 33 ઓછા 8 5k is equal to 25 k is equal to 25 ભાગ્યા 5 a બરાબર 5 જોઈ લો મિત્રો બે દાખલા બાકી છે આ સ્વાધ્યાયના પ્રેક્ટિસ ને એ બે લઈ લઈએ પછી આ રીતમાં ચોપડી ચાલુ કરીશું ફોટો પાડી લઈએ
ચલો બે દાખલા બાકી એ લઈ લઈએ. છઠ્ઠો દાખલો. દાખલા નંબર 6. જો કે 3 એ ટુ એક્સ પ્લસ 5y ઇક્વલ ટુ 17 નો ઉકેલ છે હા બેન મને મારે લેક્ચર હા હું ભૂલી ગયો તો મારે લેક્ચર ચાલુ છે બેન તમે છે ને 11:15 પછી ફોન કરો 11:30 મારે લેક્ચર છે ને 11:30 પોણા બારે પતે ને 11:30 ની આસપાસ કરો કઈ વાત હું ભૂલી ગયો તો ફોન કરો. કે 3 એ 2x 5y 17 નો ઉકેલ છે માટે x આ x છે આ x યામ આ y યામ x બરાબર k અને y બરાબર 3 ની કિંમતો આપેલ સમીકરણમાં મૂકતા x 5y 17 x ની જગ્યાએ k મૂકવાનું છે ગમે તે હોય આપણે તો x જે છે y જે છે મૂકી દેવાનું સાદું કંઈક કરવાનું આપણું કામ થઈ જશે. a is equal to 1. સાતમો સારો દાખલો છે. જો 2 3 એ 7x 3y બરાબર a નો ઉકેલ હોય તથા a plus 1 એ 2x plus y is equal to b નો ઉકેલ હોય તો a તથા b બંને શોધો. ચલો ધ્યાન અહીંયા સરસ મજાનો દાખલો લઈએ છે આપણે. ચલો એ મિત્રો બે વસ્તુ ભેગી છે બે વસ્તુ ભેગી હોય તો આપણે પહેલા આનું કામ કરીશું. આનું 2 3 આનાથી a મેળવી લઈશું
એમાં એનો જે જવાબ આવે એને આમાં લઈને દાખલો કરીશું. એટલે અહીંયા લખીશ પહેલું સ્ટેપ 2 3 7x - 3y a નો ઉકેલ છે માટે x બરાબર 2 થઈ ગયું. થઈ ગયું છે. x બરાબર 2 અને y બરાબર 3 ની કિંમતો આપે સમીકરણમાં મૂકતા ચલો માટે 7x - 3y a half into 2 into 3 into 3 is equal to a x બરાબર 2 મૂક્યું y બરાબર 3 મૂક્યું 14 - 9 is equal to a 5 is equal to a મને a ની કિંમત મળી ગઈ મિત્રો. a ની જે કિંમત મળી એ a ની કિંમતને આપણે બીજા વાક્યમાં મૂકીશું. અહીંયા લખો a plus 1 2x plus y is equal to b નો ઉકેલ છે માટે a ની જગ્યાએ 5 અને 5 વત્તા 1 એ 2x plus y b નો ઉકેલ છે માટે 5 5 ને 6 2x plus y is equal to b નો ઉકેલ છે એટલે x બરાબર 5 y બરાબર 6 ની કિંમતો આપેલ સમીકરણમાં મૂકતા x plus y is equal to b x ની જગ્યાએ 5 લખ્યું y ની જગ્યાએ 6 લખ્યું 10 વત્તા 6 is equal to b આન્સર. તો અઘરો દાખલો તને સહેલો બનાવી દીધો મિત્રો. પહેલા 2 3 મૂકીને a શોધી નાખ્યું આ રહ્યું. પછી a ની જે વેલ્યુ અહીંયા મૂકી અને એના પરથી x અને y ની કિંમત આમાં મૂકીને b શોધી નાખ્યું. આપણું કામ સરળ થઈ ગયું. આન્સર થઈ ગયો મિત્રો. ખબર પડે બધાને. હવે પ્રેક્ટિસ બુક પતી ગઈ, પૂર્ણ થઈ ગઈ 4.2 સુધીની. હવે મિત્રો ચોપડીમાં સરસ મજાના દાખલા લઈશું. ફોટો પાડી લો. ચલો સ્વાધ્યાય 4.2 છે અને ઉદાહરણ પણ જોઈ લઈએ. ઉદાહરણ 3 ને 4 પણ છે. સ્વાધ્યાય 4.2 છે. વિભાગ બી હતો આપેલ સમીકરણના ઉકેલો મેળવો.
સી ઉકેલ છે કે નહીં તે ચકાસો. વિભાગ ડી ઉકેલ આપ્યો હોય તે પરથી અચળાંકની કિંમત શોધવી. આના પર આધારિત હવે દાખલા બધા ભેગા દાખલા સ્વાધ્યાય 4.2 ચોપડી. પહેલું છે ઉદાહરણ 4 સોરી 3. શું છે x + 2y = 6 ના 4 ભિન્ન ઉકેલો મેળવો. યાદ આવી ગયું? ભિન્ન ઉકેલ મેળવવાના હોય તો આપણે શું કરીએ છીએ? કોઈ પણ એકને સૂત્રનો કર્તા બનાવીશું. કોને સૂત્રનો કર્તા બનાવીશું? જેનો સહગુણક 1 હતો -1 હોય, બાકી તો જેને બનાવવાનું બનાવાય. આમાં x નો સહગુણક 1 છે. x = 6 - 2y આ બની ગયું. હવે y બરાબર કિંમતો પસંદ કરવાની, આમાં મૂકવાની અને x મળશે. y બરાબર 0. માટે y બરાબર 0 તો x બરાબર 6 xy 6 0. બીજી કિંમત લઈ લઈએ. y બરાબર 1 x બરાબર 4 પહેલા x જ લખવો પડે પછી જ y આવે. y બરાબર 2 લઉં. ચોથો ઉકેલ લઈ લઈએ. y બરાબર -1 લઉં. કિંમત મૂકી દઈએ. હવે આપણે અહીંયા ક્યાં ગયું? હા 6 0 પછી 4 1 2 2 8 - 1. ચલો હવે લઈએ ઉદાહરણ 4. 2 2 ઉકેલ મેળવો. પહેલું 4x + 3y = 12. આમાં કોઈને પણ આપણે સૂત્રાંક કરતા બનાવીશું કારણ કે x નો સહગુણક 4 છે અને y નો સહગુણક 3 છે. કોઈને પણ બનાવી શકાય. આપણે આને બનાવીએ. ધારો કે x ને 12 - 3y/4. ચલો પહેલું પસંદ કરતા આવડી ગયું. પહેલું થઈ જાય પછી બાકીના બધા મળી જશે. ચલો y બરાબર 0 મૂકો. પહેલા 0 લઈને ચેક કરવાનું. y ની જગ્યાએ 0 મૂકો. 3 × 0 એટલે 0. 12 × 0 એટલે 12. 12 / 4 એટલે 3. મળી જશે. y બરાબર 0 લેતા
x બરાબર 3 જવાબ આવ્યો માટે x y 3 0 બીજું બિંદુ પસંદ કરીએ બીજા બિંદુ માટે મેં તમને શીખવાડ્યું છે એમાં જે એટલે આમાં ઉમેરવાના ક્રમશઃ અથવા બાદ કરવાના એટલે 0 એ 0 4 માં 4 4 માં 4 8 માં 4 12 0 માં 4 બાદ કરો -4 -8 -5 જે લેવું લેવાય તો y બરાબર 4 લેતા આપણે બે બિંદુ લેવાના છે x બરાબર 0 જવાબ આવ્યો 0 4 કે બે ઉકેલ જ હતા આમાં તો x y તો 3 0 અને 0 4 બીજો દાખલો લઈએ આમાં x 5y 0 ફાયદો થઈ ગયો અત્યારે પદ જ નથી આપ્યું 2x -5y માટે x -5/2 into y મિત્રો આનો મતલબ એવું થાય માઈનસ કાલ સમજાવ્યું આપણે -5/2 ગુણ્યા y અહીંયા y માં એવી કિંમત પસંદ કરવાની બે વડે છેદવું હોય તો પહેલું તો 0 જ લઈ લઈએ x -5/2 y x -5/2 ગુણ્યા 0 0 ને કોઈ પણ સંખ્યા રદ ન જવાબ 0 જ આવે માટે x y 0 0 અને હવે લઈએ છે બીજું અહીંયા બે લઈ લઈએ y બરાબર 2 વડે છેદ ઉડી જાય એનો 2 2 આના પણ બે જવાબ મળી ગયા કોષ્ટક નહીં લખું ચાલશે અહીંયા બોક્સ ચાલશે વાંધો નહીં આવે અને છેલ્લું આન્સર લખી નાખો આ લખી નાખો આન્સર x y 0 0 અને -5 બે ત્રીજો ઉદાહરણનો છેલ્લો પછી 4.2 ચાલુ કરીશું y plus 4 is equal to 0 y is equal to -4 y is equal to -4/3 આમાં y ની વેલ્યુ જ મળી ગઈ દાખલો પતી ગયો આન્સર જ કારણ કે y પોતે જ મળી ગયો છે તો y માં તો કમ્પલસરી આપણે આ લખી નાખવાનું -4/3 -4/3 આ 0 આ 1 કામ પતી ગયું ઉપર જે લખવું એ લખાય ચલો ફોટો પાડી લો હવે આપણે ચોપડીનું 4.2 ચાલુ કરીએ આવતીકાલે શનિવાર એક્ઝામ નો દિવસ પ્રકરણ 4 જેટલું ચાલ્યું એની એક્ઝામ રહેશે મિત્રો 4.2 સુધી ચલો ચોપડીનું 4.2 ફટાફટ એમાં પહેલો દાખલો નહીં ગણીએ કારણ કે આલેખનો છે એમાં લખવાનું છે કે કેટલા ઉકેલ છે એ સોમવારે આલેખ હજી હવે આવશે એ લોકોએ ખોટું અહીંયા કીધું છે કેટલા ઉકેલો અસંખ્ય ઉકેલ હોય એક સમીકરણને સ્વાધ્યાય 4.2 ચોપડીનું અધૂરું રહેશે તો સોમવારે નીચેના પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ મેળવો x y = 7 ફટાફટ y ને સૂત્ર કરતા બનાવી દઈએ 7 - 2x
પહેલું x બરાબર 0 માટે y 7 - 2x 7 * 2 * 0 7 * 0 જવાબ આવ્યો 7 માટે x 0 તો y 7 બીજો લઈ લઈએ x 1 7 - 2 એટલે જવાબ આવ્યો 5 માટે x 1 y 5 બીજો દાખલો હજી તો બાકી 4 લેવો ને તો x 2 y 7 - 2x 7 - 2 * 2 7 - 4 જવાબ આવ્યો 3 2 3 x બરાબર 3 લઈએ માઈનસ 1 એક માઈનસ લેવાનું મજા આવે માઈનસ માઈનસ પ્લસ ગણિત પાકું થાય ચલો હવે આવ્યો દાખલો નંબર 2 એમાં બીજો સારો છે πx + y = 9 તો આ પાઈ ની કિંમત નથી મૂકવાની y 9 - πx ચલો આમાં x ની કિંમત પસંદ કરીશું x બરાબર 0 9 - π * 0 પાઈ ને 0 થતો જવાબ 0 આવે 9 - 0 એટલે 9 માટે x y 0 9 ચલો 0 9 x બરાબર 1 લઈએ વચ્ચે કોઈનો ફોન આવી જાય તો મિત્રો ફોન માંથી આપણું કામ થતું હોય છે આ નેટ નું એટલે એ કારણોસર 1 મિનિટ ઉભા રહી જવું પડે છે મારી માટે બ્લર થાય 1 9 - π ચલો હા બોલ ભાઈ હા એક 15 મિનિટ વેઇટ કરો બકા અત્યારે 9 ચાલુ છે મારું લેક્ચર હો ત્યાં એટલે બ્લર થઈ જાય છે મિત્રો આમાં કેવું છે કે કોઈનો ફોન મારા જે નંબર પર નેટ ચાલતો એની પર ફોન આવે એટલે નેટવર્કમાં તકલીફ થાય બ્લર થાય 1-2 મિનિટ રાહ જોવી પડે પણ સેટિંગ થઈ જાય ચાલુ કરી દઈએ ચલો x બરાબર 2 આમાં પાઈ ની કિંમત નથી મૂકવી આપણે કીધું જ નથી તો ક્યાંથી મૂકીએ એટલે 2 9 - 2 π x બરાબર -1 લો माइनस माइनस प्लस पाई का पाई आंसर आ रीते लखो लखी नाखवानो x y આગળના દાખલા ભૂલી ગયા આપણે ઉતાવળમાં x કેટલો લીધેલો આપણે પહેલા અહીંયા 0 અને આ 9 પછી x1 9 - π x2 9 - 2π -1 9 + π ચલો ત્રીજો દાખલો લઈએ x = 4y આવતીકાલે એક્ઝામ છે 4.2 સુધીની આ અધૂરું રહેશે 4.2 દાખલા નંબર 3 ને 4 બાકી રહેશે ચોથો તો પતી જશે ત્રીજો બાકી રહેશે
બરાબર, જલ્દી ફટાફટ પતાવી દઈએ. આ તો આપેલું છે x = 4y, પહેલું y બરાબર 0, x = 4y, 4 into 0 એટલે 0, બે xy માં x 0 અને y પણ 0, y = 1, x = 4y, 4 into 1 એટલે 4, xy 4, x 4 આવ્યો અને y 1 આવ્યો, y = 2, x = 4y, 4 into 2 એટલે 8, xy 2 8 અને ચોથું y = -1 લઈ લઈએ, 4 into -1 જવાબ આવ્યો -4, xy -4 -1. મિત્રો અહીંયા જવાબ લખી નાખીએ. પહેલું હતું 0 0, બીજું હતું 4 1. જો ઊંધું નાખીએ બે x છે, પહેલા જે x પહેલો y પછી 2 8 -4 -1. હોમવર્કમાં બધું જ કેટલી વાર આપું? એક વાર. ક્લાસ વર્કમાં લખવું અને આવતીકાલે એક્ઝામ સ્વાધ્યાય 4.2 સુધી છે. હજી આમાં બે દાખલા બાકી છે મિત્રો, પણ ટાઈમ જાય એવો છે જે આજે શક્ય નથી હવે, એટલે આપણે આટલે સુધી 4.2 સુધી ભણ્યા છીએ. એમાં બે દાખલા બાકી, સોમવારે બે દાખલા લઈ લઈશું. બીજી વસ્તુ કહી દઉં, સોમવારે બધા જોડે આલેખ પત્ર જોઈશે. આલેખ પત્ર, મોટી ફૂટપટ્ટી ને પેન્સિલ રબર, આટલી વસ્તુ જોઈશે. અને પછી આપણે સોમવારે આલેખ દોરતા શીખવાડીશું મિત્રો, બે દાખલા પતાવીને. હોમવર્કમાં આજે બધું એક જ વાર આપું છું, સેમ જ દાખલા એ બધા એટલે. અને કાલે એક્ઝામ રહેશે 4.2 સુધી. મજા આવી ગઈ હશે. આવજો. હમણાં YouTube પર લિંક મુકાઈ જશે, જરૂર પડે તો જોઈ લેવાનું.